બોટાદના રાણપુરમાં પીજીવીસીએલ ઓફિસની બેદરકારી સામે આવી છે। ત્યારે ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા ખેડૂતના ડોક્યુમેન્ટ અને રૂપિયા આપેલ હોવા છતાં લાઇટનું કનેક્શન આપવામાં આવ્યું નથી। ખેડૂત હીરાભાઈ જાદવ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કર્મચારીઓ દ્વારા ખેડૂતોને વાયદાઓ આપી હેરાન પરેશાન કરવામાં આવે છે। ધંધુકાથી ખેડૂતની આવેલ ફાઇલ રાણપુરમાં પીજીવીસીએલ દ્વારા ખોઈ નાખવામાં આવી છે। પીજીવીસીએલ દ્વારા પોતાની બેદરકારી છુપાવવા માટે ખેડૂતો જોડે જરૂરી ડોક્યુમેન્ટ અને રૂપિયા ફરીવાર માંગવામાં આવ્યા છે। તો મેં પૈસા ભરી દીધેલા છે, મારી પાસે પ્રૂફ છે, સ્લીપો છે પૈસા ભર્યાની। એ પૈસા ભર્યા હોવા છતાં અત્યારે રાણપુર પીજીવીસીએલ વાળા મને એમ કહે છે કે નવું કનેક્શન લઈ લો, ડોક્યુમેન્ટ બધા ફરીવાર આપો અને પૈસા ભરી દો કનેક્શનના। કેટલા ટાઈમથી પૈસા ભરેલા? પૈસા ભર્યા છે 2013ના। કેટલી વાર ગયા પીજીવીસીએલ ને? હું 10 થી 12 ધક્કા ખાઈ આવ્યો। આજની તારીખમાં હાલ પીજીવીસીએલમાં હતો।